મહેસાણાથી તો મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીને લઈને વોર્ડ નંબર 7 માં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આજે ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરવામાં આવી છે। કોટભાઈ પ્રજાપતિ, વિષ્ણુભાઈ ઝાલા અને સોનલબેન પટેલે વિસ્તારના મતદારોને મળીને પ્રચાર શરૂ કર્યો છે। ગઈકાલે આ જ વોર્ડમાં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું, ત્યારબાદ રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી। બીજી તરફ સોનલબેન પટેલે જણાવ્યું કે તેમના પર ભાજપ તરફથી સામાજિક અને પારિવારિક દબાણ કરવામાં આવ્યું હતું, છતાં તેઓ કોંગ્રેસ સાથે જ રહેશે। ઉમેદવારોએ જણાવ્યું કે વિસ્તારમાં વિકાસના નામે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે અને તેઓ અંત સુધી ચૂંટણી લડશે તથા લોકોના કામ માટે કામ કરશે। ઝાલા વિષ્ણુજી રામસિંહજી। વિષ્ણુજી, આપ ઉમેદવાર છો, શું લોકોને શું વચન આ વોર્ડમાં ચૂંટા છું તો કેવા કામ કરશો? હું મારા 2 ટર્મ મારે વાઇફ ચૂંટાઈને આવી લીધી, 3 ટર્મ મારી છે। એ બીજા વોર્ડમાં સારો કામ કરેલો હોય અને આ વોર્ડમાં હું સારો કામ કરીને બતાવીશ। કેવા પ્રકારની લોકો હેરાન થઈ રહ્યા છે? તમે સમસ્યાઓ લોકો બહુ ગટરનો પ્રશ્ન છે। અરસાપાક સોસાયટી હોય કે આ સોસાયટી, અમુક એવી સોસાયટી સમસ્યા બહુ તકલીફ પડી આ લોકોને। ભાજપ વાળાએ તમને હેરાન કર્યા છે? ના, આપણને હેરાન નહીં કે આપણે હેરાન કરાય કે ભાઈ બે ઉમેદવાર જોડે છો કે આપણે પાછું ખેંચવાની કોશિશ બહુ કરીએ લોકોએ। ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે વોર્ડ નંબર 7 માં, આપની પ્રાયોરિટી શું રહેશે? અને જે રીતે કોંગ્રેસના ઉમેદવારોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આપના એક ઉમેદવાર તરીકે આ સંજોગોમાં હવે પ્રજાને શું અપીલ કરો છો? હું પ્રજાપતિ ખોડાભાઈ અંબારામભાઈ ચોકસી, મહેસાણા મહાનગરપાલિકાના 7 નંબરના વોર્ડમાંથી ચૂંટણી ઉમેદવાર મને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે। હું કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે 7 નંબરના વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યો છું અને 7 નંબરના વોર્ડમાં જે સમસ્યાઓ હશે એ લોકોની સમસ્યાઓ દૂર કરવાના અમે ચૂંટણી આવીને પ્રયત્ન કરીશું અને અમે અમારા ઉમેદવારને ભાજપવાળા પૈસા આપીને ખરીદીને ધાક ધમકી આપીને લઈ ગયા છે। અમારો એક ઉમેદવાર એમને કાલે સાંજે 2:30 વાગ્યા સુધી મારી જોડે હતો, અડધો કલાક માટે દવાના બહાનું કાઢી અને ગયો અને એ લોકો ઉપાડીને લઈ ગઈને એનું ફોર્મ પાછું ખેંચાઈ દીધું। એટલે લોકશાહીની હત્યા કરી છે આ લોકોએ। આજથી તમે ચૂંટણી પ્રચાર જે કાર્ય કર્યો છે અને જે સોસાયટીમાં બધા, એમાં તમને શું સમસ્યાઓ જાણવા મળી? મેં અત્યાર સુધીમાં લગભગ 20 થી 25 સોસાયટીઓમાં હું ડોર ટુ ડોર ફર્યો છું, તો મને દરેક ઘરેથી સારો પ્રતિસાદ મળ્યો છે। લોકો મારી સાથે કહ્યું છે ને એમના પ્રશ્નો જે હતા એમને મને કહ્યા એ પ્રશ્નો બધા હું પણ એમના સોલ્વ કરવાના મેં વચનો કહ્યું છે। રાધનપુર રોડ પર આઇકોનિક રોડ બનાવવાના નામે લોકોની સમસ્યામાં વધારો કરવામાં આવ્યો છે। હા, મનપાએ લોકોના રસ્તા ટૂંકા કરી નાખ્યા, લોકો હેરાન પરેશાન છે। આ બાબતે આપની શું રહેશે? 3 મહિનાથી આ લોકોને ગોદીને જે રસ્તા ખાડા ખૈયા કરી નાખ્યા, એમાં ગાડીઓ બે પડી ગયેલી હતી અને બહુ પબ્લિક હેરાન થાય છે। તો ઝડપી કામ પૂરું કરે નગરપાલિકા અને એમાં પણ અમે જીતીને આવીશું। તો એમાં જે કંઈ બીજી સમસ્યાઓ હશે એનો પણ અમે જલ્દીથી ઉકેલ લાવીશું અને કોંગ્રેસ પાર્ટીના એક ઉમેદવાર તરીકે કોંગ્રેસ દરેકને સાથે રાખી અને સાથે રહીને અમે સારી રીતે ચલાવીશું એવી અમારી ખાતરી છે। સોનલબેન, આપ અહીં ઉમેદવાર તરીકે આવ્યા છો, સોસાયટીમાં જઈ રહ્યા છો, ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે આપના લોકો દ્વારા કયા પ્રકારના સૂચનો મળી રહ્યા છે? અમને એવું કહેવામાં આવે છે કે જે ભાજપ પહેલા અહીંથી ચૂંટાઈને ગયા છે એ લોકોએ અમારું કોઈ કામ કર્યું નથી, એટલે અમે બેન તમને વોટ આપીએ તો તમે અમારું કામ કરજો એવું કહેવામાં આવે છે। તમે વસવાટ કરો છો, લોકોની કેવી સમસ્યા, લોકો કઈ રીતે હેરાન થઈ